જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહેવાસીઓએ રોડના પ્રશ્નને લઈને આજે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો, પરંતુ લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ન તો પ્રમુખ હાજર રહ્યા, ન તો ઉપપ્રમુખ અને ન તો ચીફ ઓફિસર. પરિણામે સમસ્યાનો ઉકેલ માંગવા પહોંચેલા સ્થાનિકોને આખરે કર્મચારીને લેખિત રજૂઆત કરીને સંતોષ માનવો પડ્યો હતો. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા જનતાની સેવા માટે છે કે માત્ર ખુરશીઓની શોભા વધારવા માટે. નવી બોડી દ્વારા વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ પણ પ્રમુખની ઓફિસમાં લોકોના પ્રશ્નો સાંભળવા જવાબદાર હોદ્દેદારો ભાગ્યે જ જોવા મળતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રોડ જેવી મૂળભૂત સુવિધા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં જો જનતાને જવાબદાર અધિકારીઓના દર્શન પણ ન થાય તો પછી વિકાસના મોટા મોટા દાવાઓ કેટલા સાચા છે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આજે રોડના પ્રશ્ને રજૂઆત કરવા આવેલા વોર્ડ નંબર 4ના રહેવાસીઓને અંતે કર્મચારી વિઠલાણીભાઈને લેખિત રજૂઆત આપીને પરત ફરવું પડ્યું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વિસ્તારના રોડનું કામ ખરેખર થશે કે પછી આ રજૂઆત પર પણ અન્ય ફાઇલોની જેમ ધૂળ ખાતી રહેશે. કેશોદ સહસંગઠન મંત્રી આજે વોર્ડ નંબર 4માં કેશોદ વોર્ડ નંબર 4ના અંદર જે ચૂંટણી પહેલા બોડી બેઠી હતી તે સમયમાં અમારા એરિયામાં એક બાપા સીતારામનું મંદિર આવે, એક હનુમાન મંદિર આવે, એ ગલીના 2 રોડ ડામર રોડ પાસ થઈ ગયેલા હતા. છતાં પાણીની લાઈન નાખવા બાબતમાં એ લોકોએ રોડ કેન્સલ કરીને પાણીની લાઈન નાખી. આજે એના સમય થઈ ગયા, પાછી નવી બોડી બેસી ગઈ, છતાં ખાલી ધૂળ નાખવા આવ્યા એટલે અમે એનું અમારે ધૂળ નથી જોતી, અમારા રોડ તમે બનાવી દીધું. તો એ લોકોએ અમને એવું કીધું કે તમારા રોડ રદ થઈ ગયા છે. એટલે અમે અત્યારે નગરપાલિકાએ આવ્યા, અમે જે પ્રમુખની ઓફિસે ગયા તો પ્રમુખ હાજર નહોતા. પ્રમુખની ખુરશીએ વાત કરી, અમે પ્રમુખની ખુરશીએ વાત કરી અને પ્રમુખના નગરપાલિકાના સદસ્ય હતા એ અંદર પ્રમુખની સીટમાં બેઠા હતા. ખુરશી આખી ખાલી હતી, પ્રમુખ તો હાજર હતા જ. પછી અમારે જે લેખિતમાં દેવાનું હતું વિઠલાણીભાઈને અમે લેખિતમાં આપ્યું છે. એટલે અમે 2 હાથ જોડી અને અત્યારે નગરપાલિકાને વિનંતી કહેવાય કે અમારો જે ડામર રોડ પાસ થઈ ગયો હતો, અમને ચોમાસા પહેલા તાત્કાલિક રોડ બનાવવામાં આવી જાય એવી અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ. અને આ 10 દિવસની અંદર રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી નગરપાલિકાની રહેશે. આ અમે અત્યારે બાહેંધી આપીએ છીએ. ઠીક છે. જય હિન્દ, જય ભારત. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.